કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે જર્મન સ્ટોઇક ફિલોસોફર એવા શ્રી એપિક્ટેટસ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. તેમણે કૃતજ્ઞતા વિશે લખ્યું છે કે જ્ઞાનીઓ એટલે કે બુદ્ધિમાન લોકો જે તેમની પાસે નથી તેનાથી દુઃખી નથી થતા, પરંતુ તેઓ હંમેશા તેમની પાસે જે છે તેના માટે થઈને આનંદ વ્યક્ત કરતા હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ અગત્યની છે. આપણે આપણા જીવનમાં એવું જોયું હોય છે, આપણે આસપાસ એવું અનુભવ્યું હોય છે કે મોટા ભાગના માણસો એ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, હાંસલ કરવા માટે દોડાદોડ ને ભાગમભાગ કરતા હોય છે કે જે તે લોકોએ મનમાં વિચાર્યું હોય છે કે મારી પાસે આ હોવું જોઈએ, મારે આ પ્રાપ્ત કરવું છે. આવું વિચારવું, આવું કરવું કંઈ ખોટું નથી, પરંતુ આ વિચારીએ તેની પહેલા જો આપણે એવું વિચારીએ કે આ ભગવાને, આ કુદરતે, આ એનર્જીએ કે જે કંઈ શક્તિ છે તેણે આપણને અત્યારે શું આપ્યું છે. આપણને જે મળ્યું છે તેના માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ જોઈએ, ગ્રેટિટ્યુડની ભાવના આવવી જ જોઈએ. માટે આપણે આજથી જ આપણી પાસે જે વસ્તુ છે, આપણે જે છીએ, ભગવાને કે કુદરતે જે આપણને આપ્યું છે તેના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે, આભારી થવાનું છે. અને એના પછી જ આપણે જે કંઈ સારું અને સાચું છે, જે આપણે સારા અને સાચા લક્ષ્યો બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવા માટેના અથાગ પ્રયત્નો કરવાના છે. અહીંયા ખાસ વાત એ જ છે કે આપણે દર પળે, હરેક પળે આભાર વ્યક્ત કરવાનો છે. જ્યારે આપણે કંઈક ખાવાનું ખાઈએ છીએ, જ્યારે આપણે પાણી પીએ છીએ, જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ, જ્યારે આપણે કંઈ પણ વસ્તુનો કે કોઈ પણ માણસ સાથેનો આપણો સંબંધ છે તે બધામાં આપણે હંમેશા કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે આપણને જે કંઈ મળી રહ્યું છે તે ઘણા બધા લોકોને નથી મળતું, અને આ વાત ત્યારે જ સમજાય છે જ્યારે આપણે પણ એ પરિસ્થિતિમાંથી ગુજરતા હોઈએ. એટલે આપણે હંમેશા મોટા લક્ષ્યો રાખવા જોઈએ, તેના માટે કામ પણ કરવા જોઈએ, પરંતુ એવું ના થવું જોઈએ કે આ બધા માટે થઈને આપણે આપણી પાસે જે છે, આપણે પોતે જે છીએ તેને ભૂલતા જઈએ, તેના માટે કૃતજ્ઞતાનો ભાવ ના અપનાવીએ અને આમ જ આપણું જીવન વિતાવતા રહીએ, તે ખૂબ જ ખોટું છે. અને જો આવું ખોટું કામ આપણે કરતા રહીશું તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક નહીં પહોંચી શકીએ. માટે આપણા કૃતજ્ઞતાનો ભાવ આપણા જીવનમાં ઉતારીને, ગ્રેટિટ્યુડના વર્ચ્યુને આપણા જીવનમાં ઉતારીને આપણે આપણી સાથે સાથે આપણી સાથેના ઘણા બધા લોકોનું જીવન આપણે આનાથી પણ સારું કરી શકીએ છીએ. થેન્ક યુ.